حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين کرام سلام علیکم ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون बिरादरान अजीज आज रात थी આપણે માએ મુબારકે રમઝાનના છેલ્લો અને ત્રીજા અશરાની અંદર દાખલ થઈ રહ્યા છે જે અશરો નિસ્બત રાખે છે આઝાદી લા લિબર્ટે કઈ ચીજથી આઝાદી ખપે છે આઝાદી ખપે અમે ક્યાં ગુલામ છે અમે તો આઝાદ છે તો પછી માએ મુબારકે રમઝાનમાં કઈ ચીજથી આઝાદી ખપે છે એક જહન્નમ થી આઝાદી ખપે છે તો પછી મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામનો એક કોલ સામે આવે છે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે vraiment je m'étonne તાજ્જુબ છે કે અલ્લાહ પાસે જહન્નમથી આઝાદીનો સવાલ કરે છે દુઆ કરે છે એ અલ્લાહ તું મને જહન્નમથી બચાવ પણ આમાલ અને અખલાક બધા ઈ અપનાવે છે જેના થકી જહન્નમમાં જવું પડે તો એનો મતલબ શું થાય છે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે ને આ પ્રોબ્લેમ એ છે કે જે આપણે ગોઈતા છે હા કારણ કે જન્નતમાં કોઈ દાખલ નથી થઈ શકતો જ્યાર સુધી એનામાં ઈ સલાહિયત ના આવે એમાં ઈ પાકીઝગી ના આવે ત્યારે તો ઇમામ ખુમૈની ફરમાવતા હતા જહન્નમ મોમિન માટે એક નેમત છે એનો અઝાબ નેમત છે કાં શા માટે ઈ મોમિનને ઈ ગલાઝતો ઈ ગંદગી ઈ ખરાબીઓ ઈ ગુનાઓથી પાક કરે છે મોમિન અહીંયા પાક થઈ જાય છે પછી ઈ જન્નત તરફ જાય છે પણ હવે pourquoi chercher tous ces complications આ બધી તકલીફ શા માટે ગોતવી સકરાતની તકલીફ ફિશારની કબ્ર તકલીફ બરઝખની તકલીફ કયામતની તકલીફ જહન્નમની તકલીફ આ બધી આપણે ગોતે છે ખુદા નહીં भाई 60 रमजान महीना अल्लाह मने आप्यो मौलाना साहेब तौबा करो आदत बदलो तौबा करो आदत बदलो तौबा करो आदत बदलो तमारा गुनाह माफ करीश तमने रूहानियत आपीश तमने तौफीक आपीश तमारी बधी आदत निकली जाशे मारी पासे आवो तमे मांगो पण ज्यारे मारा हाथ ऊंचा थया ने खुदा जमातमां मारो कॉन्ट्राक्ट जरा वधारे वधी जाय ए खुदा माराथी सारी मजलिस कोई ना पड़े ए खुदा मारी रोजीमा वधारो करजे हमेशा हूँ एवी वस्तु मांगो या तो पोतानु स्वार्थ खुदा खुदावंदा मने जहन्नम थी बचावजे खुदावंदा जे लोकाना दिल दुखायरो छो ए लोकाने माराथी राजी करावी आप धाकोर पण पोतानी आदतने सुधारू ई हूँ क्यारे मांगीश पैगंबर खुदा रहमतुल लिल आलमीन अहमद मुश्तबा मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहना नबी महान नबी रहमतुल लिल आलमीन फरमावे छे जे भी मोमिन गुनाहाने कबीरा करे छे અને મરવા પહેલા
તોબા નથી કર્યો, તોબા કરવા વગર મર્યો છે, તો આટલો યાદ રાખે કે ગુનાહાને કબીરામાં અલ્લાહ વાયદો કર્યો છે જહન્નમનો, એટલે એને જહન્નમમાં જવું જોશે, ભલે પછી ટેમ્પોરેર કેમ ના હોય. તો શા માટે આ પ્રોબ્લેમ? હવે એ આદતને કાઢવા માટે c'est pas facile, c'est difficile. Facile à dire, facile à parler, facile à écouter, facile à expliquer. બોલવું આસાન, સાંભળવું આસાન, સંભળાવવું આસાન, સમજવું આસાન, પણ અમલમાં લઈ આવવું શા માટે ખબર છે? શા માટે? કારણ કે એ આદત મારામાં એવી રીતે આવી ગઈ છે, દરરોજ કરતા કરતા હવે મને નોર્મલ લાગે છે. મારી જો આદત બજર ફૂંકવાની નથી, સિગરેટ પીવાની નથી, અને જો તમે મને પહેલી સિગરેટ આપશો ને એ આ વાત મૂકી દે, કેમ? મને આ નોર્મલ લાગે છે, મારી આદત નથી ને. પણ જે માણસ બજર પીએ છે, ભલે ને બીમાર પડે છે, એને નોર્મલ લાગે છે, કારણ કે ઓલી હેબિટ્યુડ આવી ગઈ છે. તમે જોઈ લીધા? હવે ઓલી આદત આવી ગઈ છે, ગુસ્સા કરવાની, ગાયન સાંભળવાની, ના મહેરમ ઓરતોને જોવાની. મિત્તા હવે જે છે ને બધું નોર્મલ લાગે છે. ગીબત કરવાનું એટલે પછી યાદ જ નથી રહેતો. યાદ કઈ વસ્તુ રહેશે કે જે ચીજ આપણા જિંદગીની અંદર શોક પેદા કરે. એક વિરુષ નીકળ્યો છે, યા ખુદા, તમે જોઈ લીધા કેમ કે મેં નથી આપણી જિંદગીની અંદર. તો એનામાં કામયાબી કેમ હાસિલ કરાવાય? આપણને ધર્મ શીખાયો છે. મારા ભાઈ આયતુલ્લા તકી બેઇજ્જત ફરમાવે છે, ઇમ્પોસિબલ, નામુમકિન વાત છે કે કોમની, ઉમ્મતની, મુસલમાનોની કાંઈક ભલાઈની, ફાયદાની વસ્તુ હોય અને માસુમીન આપણે ના કહે, અથવા નુકસાનની વસ્તુ હોય અને માસુમીન આપણને ના બતાવે. અને એ બધા લેસન માય મુબારકે રમઝાનમાં છે. બસ આપણી આ આદત બદલાવી નાખે કે હવે મને ફીખી રોજો નથી રાખવું, ખાવું નહીં, પીવું નહીં, આ નહીં, માનવી રોજો રાખવું છે, રૂહાની રોજો રાખવું છે, નૂરાની રોજો રાખવું છે. ઓટોમેટિકમાં આવો માય મુબારકે રમઝાનમાં જે વસ્તુઓથી રોજો તૂટી જાય છે, ફીકી રોજોનું એક્ઝામ્પલ આપું છું. એ બધી વસ્તુ કઈ છે? બધી વસ્તુ હલાલ છે, એક હરામ વસ્તુ નથી. ખાવાનું ખાવું હલાલ છે કે નથી? અલ્લાહ આપણને એવી સિસ્ટમથી પેદા કર્યો કે આપણને ખાવાનાની જરૂર છે. રોજાની હાલતમાં જરૂરત નો, હક નો. મારો હક થાય છે, ખુદા તું મને એવી રીતે પેદા કર્યો કે મારા પેટને ખોરાકની જરૂર છે, મારી પાસે પૈસો છે, ખોરાક આવે તો અને પાછો એમ્બાર્ગો રાખે છે, 12 કલાક સુધી નથી ખાવાનું. એક હલાલ કામ ના, હક ના. પાણી પીવું, જ્યુસ પીવું, શરબત પીવું હરામ છે ના, પણ હલાલ બી છે, હક બી છે, પણ નો, તને તારો હક મૂકવાનું છે. એના સિવાય બીજી બી એક્ઝામ્પલ જેનાથી રોજા તૂટે છે હલાલ છે. તો એનો મતલબ શું થઈ ગયો કે અલ્લાહ તાલા આ માય મુબારકે રમઝાનમાં અમોને ઈ ટ્રેનિંગ આપી રહ્યો છે, ઈ એક્સરસાઇઝ કરાવી રહ્યો છે કે અલ્લાહની રાહમાં, અલ્લાહની મુહબ્બતમાં, ફર્ઝની અદાયગીના રાસ્તામાં તમે લોકો તમારા હકને કુરબાન કરવાનો જજ્બો તમારામાં આવી જાય, આ સિફત આવી જાય. જ્યારે તમે અલ્લાહ માટે હલાલ મૂકી દેશો તો તમે અલ્લાહ માટે હરામ કરશો? કઈ દિલથી કરશો? હલાલ મૂકી દીધો, મારો હક મૂકી દીધો, પણ ત્યાર પછી જે છે ને કેમ કરતા હું હરામ કરીશ? નહીં કરું. પણ એની અંદર શું કરવું જોઈએ કામયાબીની વાસ્તે? અને એ સલાહિયત આપણામાં છે, કેપેસિટી આપણામાં છે. આ ખોટી વાત છે, મારાથી નથી થઈ શકતું, બહુ મુશ્કેલ છે. આ રમઝાન મહિનામાં કેમ આપણે કરી લે છે? નથી કરતા. શૈતાન જેલમાં હોય છે તો આખો વર્ષ જેલમાં રાખો ને. અશરફુલ મખલુકાત તમે છો કે શૈતાન છો? અરે તમારા એક બોલથી શૈતાન 100 કિલોમીટર તમારાથી ડરીને આગળ ભાગી જશે. ઇન્શાલ્લાહ આગળ આવશે. જે ઇમામે સજાદ અમને તાલીમ આપ્યા છે, qu'est-ce qu'il faut faire, qu'est-ce qu'il faut faire. numéro 1, આ રૂહાની ફોર્મ્યુલા છે. savoir dire non à soi-même.
પોતાને ના કહેતા શીખે, બીજાને નહીં, પોતાને. નો નો નો, નથી કરવાનું, મને નથી કરવાનું, આ નથી કરવાનું. એ આપણે શીખી ગયા તો બધું શીખી ગયા. હાની જરૂર નથી. નમાઝ પઢવાનું છે, હાની જરૂર નથી. ના કહેતા શીખી જશો ને, હા ઓટોમેટિકમાં આવી જશે. ના કહેતા શીખે. હવે એ મારા મોસુમની અંદર નથી, પણ જો હું એક્ઝામ્પલ નહીં રાખું તો આજનો બયાન સાવ અધૂરો રહી જશે. આવો, ઓલમાએ અખલાક કહે છે. એક આરિફે કામિલનો મેં એક્ઝામ્પલ જોયો. આજના જમાનામાં એ સમજમાં ના આવે, પણ બચ્ચાઓને એક્ઝામ્પલ દેવા માટે હું પ્રાતિકે કર્યો તો મારામાં એ ફાઇન આદત આવી ગઈ. ભાઈ, એક આરિફે કામિલ, એને બહુ ગમતા હતા શું ચીજ? રેઝિન ફ્રેશ, ઓલા જે દ્રાક્ષ હોય ને, હા, એ કેમ કરતા હતા? એ સામે એનો ઝુમકો રાખે અને પછી આમ જોતા હતા લટકાવીને ઘરમાં. મન કે ચાલો ને ખા, ના નથી ખાવાનું. મારું દિલ કીધો ને નહીં ખાવ. પણ એ આજકાલના ક્યાં આ એક્ઝામ્પલ? આ તો બહુ જૂનો એક્ઝામ્પલ કહેવાય. આજનો એક્ઝામ્પલ હોવા જોઈએ ને. તો જે લોકો મારા જૂના દોસ્તારો છે એ લોકોને પૂછો, હું પોતે આઈસ્ક્રીમનો જે છે ક્રેમ ગ્લાસેનો ફાન, મને ખપે. કેનેડાથી નીકળતો હતો, કહેતો ગયો મને લારેન્યો જવું છે, ત્યાં જે આઈસ્ક્રીમ મળે, લારેન્યો આવી અને નવી નવી આઈસ્ક્રીમો લે, ફોટા પાડીને બચ્ચાને મોકલો કે જો અમારી ત્યાં આ નથી મળતો, અહીંયા મળે છે. આ એક્ઝામ્પલ એક આરિફનો કીધું કે નહીં, આ મને પ્રાતિકે કરવું પડશે. ત્યારે તો હું બચ્ચાને કહીશ ને, જાત જાતની જે આઈસ્ક્રીમ મને ગમે ને એ લાવી ફ્રીગોના નીચેના ભાગમાં ભરી નાખો. અને મારી આદત રાતના, જેમ રાત થાય મારો હાથ ચાલ્યો જાય. ના ના, નથી ખાવાનું, નથી ખાવાનું, નથી ખાવાનું. તમને ખબર છે આજે હાલત શું છે? મને વ્યાધિ થાય છે કે એનો દાંત એક્સપિરે થાય ને હું ખાઉં નહીં. તમે જોયા કેવી રીતે મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ, કેવી રીતે દિલ ચેન્જ થઈ ગયો. શા માટે? સહી માનીમાં રોજો રાખવું અને રોજો રાખી એના મેસાજને લઉં. ના, આ તો ફક્ત હું તમને કીધો ને, પેલા એક એક્ઝામ્પલ અધૂરો ના રહી જાય. પોતાના દિલને ના કહેવું. આ મારો સગો, પણ અમે બે જણા બોલતા નથી. આને હું સલામ કરું, હવે તો કરવાનું છું. સલામ અલૈકુમ ભાઈજાન. તમને સલામ નથી કહેતો, ખોટે ખોટે તો જો કેટલામાં એક નાની એક્ઝામ્પલની અંદર કેટલા ખુશ થઈ ગયા. મેર્સી બકુ, તને બી સવાબ મેલા એની અંદર. સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આવા પ્રોબ્લેમ હોય છે ને નમાઝે જમાતમાં, આની બાજુમાં બેસું ના, હવે તો હું બેસીશ જ એની જ બાજુમાં. આને મુસાફીઓ કરું. ઓ ના ના, ના બની શકે. મારો નફ્સ મને ના પાડ્યો ને, હવે તો જવાનું જ છો અને એને મુસાફીઓ કરવાનું છું. આના ઘરે નહીં જાઉં, આના ઘરે જાઉં અને હું જાઉં, મારું મોઢું એનો મોઢું ચરાવે છે તો તમે એને મૂકી દો. એ જાને નો ખુદા જાને. હવે કારણ કે મારો નફ્સ કીધો છે નહીં જાઉં, તો હવે તો મારા ઘરે જઈશ. એના ઘરે જવાનું છો, એને ગમે કે ના ગમે, મને ગમે કે ના ગમે, મારો સગો થાય છે, અલ્લાહની રઝા છે, સિલે રહેમીનો હુકમ છે, એટલે હું જઈશ. સલામ અલૈકુમ. ક્યાંથી આવી ગયો ભાઈ? તારા દરવાજા એ જ રસ્તાથી આવ્યો છો જે રસ્તાથી દરરોજ તું ઘરની અંદર આંતરે થાય છે. આવવાની જરૂર શું છે? તને સલામ કરવાનું. રસૂલે ખુદા કીધા છે કાફિર આવે તો બી ની ઇજ્જત કર. હું કાફર નથી, તારો સગો છો, કઈ જાતનો મુસલમાન. ચલો હટો હટો એમ કહીને ઘરમાં આવીને બેસી ગયો. તમને ચાય નથી દઉં? ના દો, હું તમને જોવા આવ્યો છું. સલામ અલૈકુમ ભાઈજાન, કેમ છો? અલ્લાહ તમને સલામત રાખે, ખુશ રાખે. અચ્છા, હું જઈ રહ્યો છું, ખુદા હાફિઝ. જોઈ લીધા ને, હર ચીજ થઈ શકે. અને આવો હવે અસલ આજનો એક સ્પેશિયલ મેસેજ જે દેવા માંગુ છું એ પૂરો નહીં થાય. માય મુબારકે રમઝાન, તમને ખબર છે એ કોન્ટિન્યુએશનનો નામ છે. કેમ એનો અસર નથી? કારણ કે આપણે કોન્ટિન્યુ નથી કરતા. રસૂલે ખુદા શું કીધા છે? માય મુબારકે રમઝાન. 1 મહિનો ખુદા રાખ્યો છે ને, 11 મહિના અમોને રાખવાનું છે. હા, 11 મહિના આપણી જિંદગીની અંદર અમોને રાખવાનું છે. એક હદીસનો એક જ જુમલો છે, અમારો આજનો મોઝુ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમાન છે, મોમિનની 5 સિફત
એમાંથી એક સિફત શું છે કે માએ મુબારકે રમઝાન ખતમ થઈ જાય ને તો આખો વર્ષ માએ મુબારકે રમઝાનની મોહબ્બતમાં પેટ ભરીને ના ખાય. તો il faut une continuation. ભાઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કીધા છે કે નથી? રોજા રાખવાનો એક ફાયદો એ છે કે ઇન્સાનની તંદુરસ્તી, હેલ્થ, શાંતિ સારી રહે. બરાબર ને? તો આજે સાયન્ટિફિકમાં બી પ્રૂવે છે કેટલી મોટી બીમારી કેન્સર, જ્યારે ઇન્સાન 12 કલાક ભૂખ્યો રહે છે, રિસર્ચ કરો, એ સેલ્યુલ મરી જાય છે, શરીરની અંદર નવા સેલ્યુલ, નવા સેલ્સ પેદા થાય છે. હવે પંજોલે ખાવું છે, ઠાંસું છે, તો ઓલા જૂના સેલ્યુલ અંદર રહ્યા અને બધી જાતની બીમારી પેદા કરે છે. તમે જોઈ લીધા? તો રસૂલે ખુદા શું કીધા કે નહીં, આખું વર્ષ. અચ્છા, વધારે ખાવામાં શું થાય છે? આને બી સમજવું જરૂરી છે. ના, આવી શા માટે અમને કહેવામાં આવે છે? s'il vous plaît, ન ખાવો ન આટલો બધો, ન ખાવો ન આટલો બધો. એનો તમને ખબર છે? આ હું એક્ઝામ્પલ દેવા પહેલા માફી માંગુ છું, હાથ જોડીને માફી માંગુ છું. પણ આ વસ્તુ બયાન કરવું જરૂરી છે કે જે ભૂલ આપણાથી થઈ ગઈ, જે ગફલત આપણાથી થઈ ગઈ, આપણા બચ્ચામાં ના થાય. અને એ થાય છે ને આપણી કોમ્યુનિટીની અંદર થાય છે. હા હા, ભલે એજ્યુકેશન આગળ આવ્યો. મને યાદ છે અમે નાના હતા, અમારો જમાનો કેમ હતો? વિવાહ કરીને આવ્યો, હા અચી ગયો. વરાજો આવી ગયો, હા આવી ગયો. એનો પેટ કેમ નથી નીકળ્યો? હા, મતલબ આ દુખી છે. ખાસ તમન્ના કરતા હોય કે પેટ નીકળે તો ખબર પડે ને પેનીને આવ્યો છો. સિપાસલી વાત. આજે ખબર પડી મારા ભાઈ, ઓલા શોક બધા ખોટા હતા. બરાબર છે કે નહીં? આવો s'il vous plaît, હું માફી માંગુ છું. જો ને કે બચ્ચા લોકોમાં એ ના આવવું જોઈએ. s'il vous plaît, ભરેલા પેટ ખાવાથી નફ્સ ઉપર, દિલ ઉપર તમને ખબર છે શું ખરાબ અસર પડે છે? નિમ્બેરો આન. પૈગંબરે ખુદા ફરમાવ્યા એનો દિલ મુર્દો થઈ જાય છે, મૈયત થઈ જાય છે. શરીર નહીં, આંખ નહીં, હાથ નહીં, કાન નહીં, એનું દિલ. અને બીજી હદીસમાં છે કે એનો દિલ જે છે ને સખત થઈ જાય છે, પથ્થર માફક. હવે મરેલો હોય કે સખત હોય, એનો ખરાબ અસર શું છે? હવે તમે જે બી નસીહત કરશો એમ હશે કે જેવી રીતે સાંભળાને અલ્લાહે 2 કાન શા માટે આપ્યા? એક કાનમાં વાત દાખલ થાય ને બીજા કાનમાંથી કાઢી નાખે. એના માટે જ આપ્યો છે ને? ના, એના માટે નથી આપ્યો. એ અમુક વસ્તુ એવી છે કાઢવાની, અમુક વસ્તુ તો એ બૂચ મારવાની છે. રસ્તી સીધો રસ્તે હાલે તે રે, પણ એ નહીં રે. જો આ આદત છે, આ જે આપણી આદત છે ને, હું કીધું ને મારું મોઝું નથી પણ ઇશારતન. સવારના ઉઠ્યા, નાસ્તાની અંદર 4 ઈંડા, આ ઓટકાર બી આવી રહી છે. 10 વાગ્યા છે, ઇલ્ફોદી કાફે, એની સાથે બિસ્કુટ. 12 વાગ્યા છે, ઘરે જઈને હવે કુકરો બી હોય, હવે ભાજી બી હોય, હવે આ બી હોય. 4 વાગ્યા છે, હવે તો હઝરતે ચાયનો હક થાય છે. અને ચાયની સાથે આપણી ઓલી મોટી મોટી નાન ખટાઈ, યા ઈ ના ખાધા તો એ તો કુફરાને નિમત કહેવાય. અને રાતના પછી નમાઝ પઢીને ગયા, હવે તો ખાઈ રહ્યા છે. અને હસતા હસતા બચ્ચાને હસાવવા માટે પેટ ભરાઈ ગયો તો અમુક ગોશના કટકા કાનમાંથી દાખલ કરી લીધા. જો માણસને ખુશ કરવું કેટલું આસાન છે. સેમ્પલ બ્લાગ કોશિશ કરજો જિંદગીમાં બધાને ખુશ કરો. આવા સેમ્પલ બ્લાગથી કોઈનું દિલ નહીં તોડતા. s'il vous plaît, વારંવાર જે છે હું તમને આ એક્ઝામ્પલ આપું છું. તો તમે જોઈ લીધું આ શું છે? નતીજો resultat à l'âge de 25-30 ans. માલ વૈધો કે ના વૈધો, ઇજ્જત વૈધી કે ના વૈધી, તંદુરસ્તી સારી થઈ કે ના થઈ, હઝરતે પેટ જરૂર નીકળ્યો, ચરબી જરૂર વધી ગઈ, તાંસ્યો જરૂર વધી ગયો. હવે તાંસ્યોની દવાની જરૂર છે. હવે જે છે ને ડિયાબેટિકની, ડાયાબિટીસની દવાની જરૂર છે. એના સિવાય બીજી દવાની જરૂર છે. શું ફાયદો? અને એક ચીજ યાદ રાખજો મારા ભાઈઓ, એક ફેરે જો પેટ નીકળી ગયો ને, શરીરમાં ચરબી આવી ગઈ ને, પછી ઓગાળવું બહુ મુશ્કેલ છે.
નામુમકિન નથી, નામુમકિન નથી. હું મશ્કરી કરવા માટે નહીં, હસવા માટે નથી કહેતો. હા, અને કોઈને સવાલ કરવામાં આવે ને ખરાબ ના લાગે, તમને સવાબ મળશે કે તમે બીજા સામેવાળાને બચાવો છો. શું ખબર, એની બરકતથી અલ્લાહ તમારી સેહત તંદુરસ્તીમાં વધારો કરી આપે. હા, તો શું છે, કહો, તમે સામેથી જાઓ, દીકરા જવાન, જો મને આ પ્રોબ્લેમ છે, રેઝિમ બી કરું ને, આ ના ખાવાનું, આટલા મહિનાની રેઝિમ કરું, મહિનાથી 5 કિલો ઘટે, અને 2 દિવસ ખાધો તો પાછો પૂમ થઈ ગયો. Les enfants, હું તમારી વાસ્તે આ બયાન કરી રહ્યો છું. બયાન કરવામાં ખુદા ન કરે કોઈનો દિલ દુખાય, હું માફી માંગુ છું મા ફાતેમાના નામથી, પણ હું આ રિસ્ક લઈ રહ્યો છું કે અમને જે ના મળ્યો એ તમને મળે, અમોને જે તકલીફ પડી એ તમોને ના પડી. નિમેરો s'il vous plaît, તમારી ત્યાં ઔલાદ થાય, કેવી ફૂલ જેવી ઔલાદ આપ્યો છે અલ્લાહ. જોયા ને, ઔલાદને શીખારો. ભાઈ, મારો દીકરો આજે નાન ખટાઈ નથી ખાધો. હું તો જોયો છું સાસ બહુના ઝઘડા. તમને ખબર છે કઈ વાતમાં? મારો પોતરો ચાય નથી પીતો. ચાય નથી પીતો તો શું થઈ ગયો? કઈ કયામત આવી ગઈ છે મારા ભાઈ. ચાય નથી પીતો તો ઓરેન્જ જ્યુસ પીએ છે. એમાં બહુરાની સાથે લડવાની ને ઝઘડવાની ને શું જરૂર છે આ બધું? તમે જોઈ લીધા કેવી ખોટી મેન્ટાલિટી આવી ગઈ. pour vous dire s'il vous plaît, s'il vous plaît, હા, કોશિશ કરો તમારું શરીર ના વધે, અને શરીર ના વધવા માટે vous devez faire la marche, l'exercice et surtout savoir dire non, 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 non à soi-même. રસૂલે ખુદા કીધા છે પેટ ભરીને નહીં ખાઓ. જનાબે ઈસા પૈગંબર એક તરફ પસાર થયા. જ્યારે પસાર થયા તો બાયડી ધની લડાઈ ઝઘડા કરી રહ્યા છે, ચીસા ચીસ. જનાબે ઈસા પૈગંબર ઊભા રહી ગયા અને કે શા માટે લડો છો? તો ઓલી બાયડી કે યા નબી અલ્લાહ, આટલા વર્ષ થયા અમારા વિવાહને, હું એના બધાય હકને અદા કરી છું, કોઈ ખયાનત નથી કરી, આટલી ખિદમત કરી, તો બી મને તલાક દેવા માંગે છે. જનાબે ઈસા પૈગંબર એના ધનીને કહે છે, કેમ તું આ બાયડીને તલાક દેવા માંગે છે? તો કે યા નબી અલ્લાહ, આ બાયડી હમણાં બોલી ને 100%, 100%, 100% સાચી વાત કીધી. બાયડી નેક છે, દીનદાર છે, મારા હક અદા કરે છે, મારો ખ્યાલ રાખે છે, કોઈ દિવસ શિકાયતનો મોકો ના દીધી, બધું એની પાસે છે. એવી છે કે હર મર્દને એવી બાયડી ખપે. તો પછી હવે શા માટે ઝઘડા? તો કે યા નબી અલ્લાહ, હવે આજકાલ એની સુરત એવી થઈ ગઈ છે, હાલાકે એ હજી તો જવાન છે, પણ એના ચહેરાની રોનક ચાલી ગઈ છે. એને જોવાથી એમ લાગે છે ક્યાંથી મારી સામે આવી ગઈ, એના કરીબ થવાનો મન નથી થતો. જનાબે ઈસા પૈગંબર શું કહેલા? એ બાઈ માણસને જોયા. એ બાઈ માણસને કહે, તને ખપે છે તારો ચહેરો પેલા માફક ખૂબસૂરત થાય અને તારો ધની તારી ઉપર પેલા માફક દીવાનો થઈ જાય? તો કે હા યા નબી અલ્લાહ, મારા ઘરને બચાવો તમે. જનાબે ઈસા પૈગંબર કીધા, આ જે આદત છે ને ઠાંસવાની, એક ખાવાનું નથી પીતો ને બીજો, બીજો નથી પીતો ને ત્રીજો, એ કે તું મૂકી દે. થોડી ભૂખ બાકી હોય ને અને તું સ્ટોપ થઈ જા, તું જોજે તારો ધની તારો દીવાનો થશે. આટલો કઈ નબી ચાલ્યા ગયા અને એ બાઈ માણસ એ ફોર્મ્યુલા ઉપર અમલ કરવા બેસી ગઈ. રેસિલતા એ નીકળ્યો, ઓલો જ ધની એની પછવાડે ચાલે, શેરી 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 શેરી. ઓલી કહેતી રહી, શેરા શેરા, હમણાં વાત જો, મને હમણાં શું જલ્દી કેવી રીતે. તો એના માટે આ ઇસ્લામી તહેઝીબ શું છે કે s'il vous plaît, તમે લોકો જ્યાર સુધી તમને બરાબર ભૂખ ના લાગે ને, તમે ખાવાનું ના ખાઓ. કારણ કે ઘણી ભૂખ ખોટી ભૂખ હોય છે. આદત પડી ગઈ છે ને 10 વાગે કાફે પીવાની, નાન ખટાઈ ખાવાની, 10 થશે ને, યા હવે મગજ કામ નથી કરતો, શરીરમાં તાકાત નથી, એનર્જીની જરૂર છે. આ શૈતાની વસવસા છે. તમને જહન્નમમાં નથી લઈ જઈ શકતો ને, તો લ્યો તમારા શરીરમાં મારું છું તમને. જોઈ લીધા? ના ના ના
10 વાગ્યા છે, ભૂખ લાગી છે, મરી જવાનું હોય મરી જાઉં, નહીં ખાઉં, મરી નથી જવાનું, જીવતો રહીશ, ના, આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, ના, નહીં ખાઉં, પોતા સાથે બાજાબાજી કરો, પોચા સાથે આવો. સમજ ને? આપણે બીજા સામે ગુસ્સે થાય છે ને, ન થાય, આની સાથે તું ગુસ્સે થાય, ના, તું શૈતાન છો, નથી ખપતો મને. અને ત્યાર પછી 4 વાગે, યા ખુદા, તને તારી ઉપર દયા નથી આવતી, તારી ઉપર દયા કરીશ, મારી ઉપર દયા નહીં કરું, નથી ખપતો. અને તમે જુઓ, ઓધ ભી શરૂઆતમાં એવી તકલીફ પડશે, હા, તમને એમ થશે કઈ મુસીબત આવી ગઈ, હાથ ઉઠાડો, ખુદા મદદ કરને, યા અલ્લાહ મદદ કરને, મહબૂદ મદદ કરને, નથી રહેવાતો. મેં આપણે સર્ટેન તમે જ નહીં ખાઈ શકો. તમને આવીને શોકોલા આપીશ ને, સિલતે પ્લે તારી પાસે રાખ, ના, મન નથી ખપતી. તમારી મેન્ટાલિટી, તમારો ગુ, તમારી આદત આખી બદલી ગઈ હશે. vous serez en pleine forme. જો લીધા ને, સુન્નત શું છે? નમાઝે ઈશા પછી વેલાસર ખાઈ લ્યો, મોરેથી ના ખાઓ. જો લીધા. અને ત્યાર પછી સવારના વેલાસર નાસ્તો કરી લ્યો, પછી તમે લોકો કાંઈ ના ખાઓ. અને એક ખરાબ આદત, મારો વખત પૂરો થઈ ગયો, ઓલો મારો અસલ દર્શ નહીં આવી શકે, પણ આ બી જરૂરી છે, આ એક્સપ્લિકેશનની અંદર આવે છે, સુઈવીની અંદર. એક આદત આપણી કોમ્યુનિટીની અંદર બહુ છે, ગરમ ગરમ ખાવાનું ખાવું. જ્યાર સુધી ખાવાનું કે ચાયને કે કુબાને કે પોરીજને જહન્નમની આગમાં તપાવે નહીં ને, ઓલો જહન્નમની આગ ના આવે ને ત્યાર સુધી. તો હું તમને એક વાત કહું, બાયરી ધનીમાં હું ઝઘડા જોયો છો. ખચ શા માટે? ધની બાયરીને મારવા માટે તૈયાર. આ ચાવલનો તપીલો, આ ચોખા કેમ તું બનાવી લીધી? કેમ? મારી નજરની સામે આ ચાવલ બનવા જોઈએ અને ગરમ ગરમ ચૂલા ઉપરથી એ નીકળી અને અહીંયા સામે આવે. ઇસ્લામી તહેઝીબ શું છે? ઇમામ મોહમ્મદ તકી અલ ઇસ્લામની સામે ગરમ ખાવાનું આવ્યો ને, તરત જ કહે છે, ખુદાવંદા, હું તારી પાસે જહન્નમની આગથી પનાહ માંગુ છું. જહન્નમની આગ, એનો શું કોનેક્શન છે? આ ખાવાનાથી, ગરમ ખાવાનાથી શું કોનેક્શન છે? આ ઇમામ મને ને તમને શું દે છે? જહન્નમની આગનું કામ શું છે? આપણા શરીરને બારું, તકલીફ આપવું, અઝિયત આપવું ને, તો ગરમ પાના ખાવાનાની અંદર આ જે આ તપેલો ખાઈ રહ્યા છે ને, શરૂઆતમાં ખબર નથી પડતી, હમણાં જવાન છો, આહિસ્તા આહિસ્તા અહીંયા ભીડ થતી જાય છે. આપણે આ સર્ટેનાશ, તમે લોકો આ ગાવિસ્કો ને હોમેપ્રાઝોલ ને પોમેપ્રાઝોલ ને કાંચોપ્રાઝોલ ને એની વગર નહીં જીવી શકો. એસ્ટોમાનો પ્રોબ્લેમ, આનો પ્રોબ્લેમ, કમસ કમ ઈ તો પ્રોબ્લેમ ના લેવે, તરત જ ના થાય, હમણાં તમને ખબર નહીં પડે. હું એમ નથી કહેતા કે ફીગરોનો ઠંડો ખાવાનું ખાઓ, એમ નથી કહેતો ઓલી ઠંડી ઠંડી ચાય પીઓ, પણ આમ લેવલમાં જરા જરા ગરમ હોય તમે ખાઈ લો. રસૂલે ખુદાની બી હદીસ છે, કોઈ ગરમ શાક લઈ આવ્યો, કહ્યું કે નહીં, અલ્લાહ મારા માટે જહન્નમની આગ નથી રાખ્યો, તો એની ઉપર આપણે અમલ કરીએ. હવે આપણે સવાલો જવાબમાં આંતરે થાય છે, પછી આપણે ઇમામ અલીને યાદ કરીને મસાઇલની અંદર દાખલ થાય છે. અહીંયા કૂપે કરે છે, તમે દિલથી જે છે સવાલ